જામનગરમાં સંતરામપુરના સંત ગામે એક અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખેતરમાંથી 13 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વન વિભાગ અને એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટે અજગરનું રેસ્ક્યુ કર્યું છે। અજગરને પકડીને સલામત સ્થળે છોડવામાં આવ્યો છે। જો કે ગામમાં અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો અને એનિમલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી। એનિમલ ટ્રસ્ટ અને વન વિભાગે સાથે મળીને અજગરનું રેસ્ક્યુ કર્યું। આ દ્રશ્યો જુઓ, એક તરફ મહીસાગરના દ્રશ્યો જ્યાં વિશાળ અજગર જોવા મળ્યો, બીજી તરફ વડોદરાના દ્રશ્યો જ્યાં મહાકાય મગરમચ્છ જોવા મળ્યો અને વન્યજીવોને રહેણાંક વિસ્તારમાં જોઈને લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો। પરંતુ એનિમલ ટ્રસ્ટ અને વન વિભાગને જાણ કરવામાં આવતા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ તરફ મગરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને સલામત સ્થળે છોડવામાં આવ્યું। મહત્વનું છે કે વડોદરામાં મહાકાય લગભગ 15 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો। तो धोधमार